टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં સગીર વયની દીકરીઓ ગર્ભવતી બની રહી હોવાની હકીકત સામે આવી છે। મહેસાણા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા માતાઓનો સર્વે કરતા શહેરમાં રહેલી 12 વર્ષની એક દીકરી સગર્ભા મળી આવી, જેને લઈ આરોગ્યકર્મીએ તાલુકા હેલ્થ ઓફિસરને રિપોર્ટ કર્યો। 12 વર્ષની કિશોરીના પેટમાં 6 અઠવાડિયાનો ગર્ભ હોવાથી તાલુકા આરોગ્ય અધિકારીએ તેના પરિવારને બોલાવ્યો। સગીરાની સાથે તેમનું કાઉન્સેલિંગ કર્યું। કાઉન્સેલિંગ દરમિયાન પરિવાર અને સગીરા આખરે ગર્ભપાત કરવા માટે તૈયાર થતા 4 ડિસેમ્બરે ગર્ભપાત કરાવાયો હતો। આ દરમિયાન તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે 12 વર્ષની સગીરાએ ગર્ભધારણ કરતા તેના બાળ લગ્ન કરાવી દેવાયા હતા। તાલુકા હેલ્થ ઓફિસરે બાળ સુરક્ષા અધિકારીને જાણ કરતા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ સગીરાના પરિવારજનો પાસે તેના લગ્નના પુરાવા માંગ્યા, પરંતુ તેમણે ન આપતા આખરે 9 ડિસેમ્બરે પોલીસને સાથે રાખી બાળ સુરક્ષા અધિકારી તેના ઘરે પહોંચ્યા। પુરાવાને આધીન તેના લગ્ન કરાવનાર પિતા સામે ફરિયાદ નોંધાવાશે। તો બીજી તરફ એવી હકીકત સામે આવી છે કે નાની ઉંમરે લગ્ન કરનાર સગીરા અભણ હોવાથી તેણે આ પગલું ભરી લીધું છે, જેને લઈ જિલ્લાનું બાળ સુરક્ષા એકમ હવે તેને શિક્ષણ આપીને સજાગ અને જાગૃત બનાવશે। જો કે આ ફક્ત એક કેસ નથી। ન્યૂઝ કેપિટલની ટીમે તપાસ કરતા કેટલીક ચોંકાવનારી આંકડાકીય માહિતી હાથ લાગી। આંકડાકીય માહિતીની હકીકત તંત્રની પોલ ખોલનારી છે। મહેસાણામાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ફક્ત કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગના એપ્રિલ 2025થી ડિસેમ્બર 25ના સર્વેમાં એવી હકીકત સામે આવી જે સાંભળીને તમારા હોશ ઉડી જશે। સર્વે પ્રમાણે મહેસાણામાં 13થી 17 વર્ષની 341 દીકરીઓ સગર્ભા છે, જ્યારે 18 વર્ષ સુધીની 588 દીકરીઓ સગર્ભા છે, એટલે કે લગ્નની ઉંમર પણ ન થઈ હોય ત્યાં આ દીકરીઓ ગર્ભવતી થઈ છે। વયજૂથ પ્રમાણે મહેસાણા તાલુકામાં 14 વર્ષની 2 દીકરીઓ સગર્ભા છે અને 15 વર્ષની 34 દીકરીઓ ગર્ભવતી થતાં તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે। 16 વર્ષની 76 દીકરીઓ સગર્ભા છે અને 17 વર્ષની 229 દીકરીઓ સગર્ભા છે। આ તમામ કિસ્સામાં ચોંકાવનારી વાત તો એ છે કે બાળ લગ્ન થયા બાદ આ દીકરીઓ સગર્ભા થઈ છે। સામાન્ય રીતે દીકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ છે અને દીકરાઓની 21 વર્ષ છે। તેમ છતાં મહેસાણા જિલ્લામાં આજે અનેક સમાજો અને પરિવારો એવા છે જેઓ દીકરીને તેની ભણવાની ઉંમરમાં જ પરણાવી દે છે અને તેના પરિણામે નાની ઉંમરે જ આ દીકરીઓ ગર્ભવતી બને છે। મોટાભાગના કેસમાં સમાજ સુરક્ષા વિભાગ સુધી ફરિયાદ પહોંચતી જ નથી અને ફરિયાદના ભાવે કોઈ પગલાં પણ લેવાતા નથી। મા બાપના દબાણમાં આજકાલ બાળકો કોઈ એવું પગલું ભરી શકતા નથી કે એમને જાણ હોતા નથી તેમના અધિકારોની। તો મારી દ્રષ્ટિએ સરકારે બાળ લગ્ન વિરુદ્ધના અધિકારોનું ધ્યાન દોરતું કોઈ બી એવું કાર્યક્રમ અથવા કોઈ બી એવું કામ કરવું જોઈએ જેનાથી બાળકોના હિતોનું રક્ષણ થાય અને નાની ઉંમરે બાળકોના આવા પ્રેગ્નન્સીના કેસો અથવા પોક્સો જેવા કાયદાનું અમલ કરાવવાનું કામ સરકાર દ્વારા કરાવવું જોઈએ। કાયદેસર કાર્યવાહી કરવામાં તો એવું છે કે આજે 2 મા બાપ એમની સંમતિથી બાળકના લગ્ન કરાવે છે, એમાં કોઈનો વાંધો હોય અને એ સરકારનું ધ્યાન દોરે અથવા સરકાર સુઓ મોટો એ બાળકો જેના લગ્ન થયેલા છે એમને પૂછવામાં આવે અને એ સ્વીકારે કે અમારા લગ્ન થયેલા છે તો કોઈ એક્શન સરકાર સુઓ મોટો લેવા હોય તો કરી શકે। લોકોનો આક્ષેપ છે કે બાળ લગ્ન અટકાવવા માટે બાળકોને તેમના જે હકો પ્રત્યે જાગૃત કરવા માટે કોઈ ઠોસ કામગીરી કરવામાં નથી આવતી અને તેના પરિણામે જ આજે માસૂમ બાળકીઓ ગર્ભવતી બની રહી છે। ભણવાની ઉંમરે તેમને બાળકો સાચવવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે। સામાન્ય રીતે બદલાતા આધુનિક યુગમાં બાળ લગ્નો બંધ થઈ જવા જોઈએ, પરંતુ હાલની સ્થિતિ તેનાથી વિપરીત છે। બાળ લગ્નોની સંખ્યામાં વધારો સતત થઈ રહ્યો છે, જે સમાજ માટે ચિંતા સમાન છે। તો કે સવાલ એ થાય છે કે રાજ્યમાં
બાળ લગ્ન અટકાવવા માટે કાયદાઓ છે, 2006ની જોગવાઈ છે, સમાજ સુરક્ષા અધિનિયમ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા 2006ની જોગવાઈ મુજબ બાળ લગ્નને કરવા એ ગુનો છે. બાળ લગ્ન કરાવનાર વાલી સામે ફરિયાદ દાખલ થઈ શકે છે. આમ છતાં આવા લગ્નની વિગત સમાજ સુરક્ષા વિભાગ સુધી પહોંચતી નથી અને જ્યાં સુધી ફરિયાદ ન મળે ત્યારે સમાજ સુરક્ષા વિભાગ આવા બાળ લગ્નો સામે કાર્યવાહી કરી શકતો નથી અને તેને કારણે પછી આવી નાની ઉંમરની દીકરીઓ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. ત્યારે આવા મામલે જે વાલીઓ છે જેને બાળ લગ્ન કરાવ્યા છે તેમની સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું કાયદા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ માટે જવાબદાર તેના મા બાપ છે, કારણ કે નાની ઉંમરની દીકરીના લગ્ન કરવા એ વાલીની જવાબદારી છે અને વાલી આ માટે જવાબદાર છે જ્યારે નાની દીકરી પ્રેગ્નેન્ટ થાય છે. સવાલ એ થઈ રહ્યો છે કે બાળ લગ્નો થતા અટકાવવાની જવાબદારી જેના માથે છે તે સમાજ સુરક્ષા વિભાગ કેમ કોઈ કડક પગલાં નથી ભરતું? શા માટે દીકરીઓની જિંદગી આ રીતે બરબાદ કરવામાં આવે છે? નિયમોના ધજાગરા ઉડ્યા હોવા છતાં કેમ વાલીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જો વાલીઓ સામે કાર્યવાહી થશે તો જ બાળ લગ્નો થતા અટકશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.